नमस्कार दोस्तों, आबू रोड क्षेत्र में तस्करी का बड़ा मामला सामने आया है, जहां तस्कर रिको थाना क्षेत्र की मावल चौकी को चकमा देकर निकल गया, लेकिन गुजरात पुलिस की सतर्कता से अमीरगढ़ चेक पोस्ट पर उसे पकड़ लिया गया। जानकारी के अनुसार आरोपी ट्रेवल्स बस के जरिए जयपुर से पुणे की ओर जा रहा था और उसके पास से करीब 14 किलो चरस, एक देसी पिस्टल और 16 जिंदा कारतूस बरामद किए गए। बताया जा रहा है कि युवक बिहार का निवासी है और अवैध नशे की खेप को दूसरे राज्य में पहुंचाने की फिराक में था। घटना के बाद स्थानीय पुलिस की कार्यप्रणाली पर सवाल खड़े हो रहे हैं। वहीं गुजरात पुलिस ने आरोपी को हिरासत में लेकर पूछताछ शुरू कर दी है और तस्करी नेटवर्क से जुड़े अन्य लोगों की भी जांच की जा रही है। ETV 9 आबू रोड से इमरान खान की यह रिपोर्ट। नमस्कार। चूंटणी लगत बनासकांठा जिल्लाना आंतरराज्य चेकपोस्ट पर सघन चेकिंग बनासकांठा जिल्ला पोलीस तरफથી શરૂ છે। બનાસકાંઠા જિલ્લામાં જે અમીરગઢ ચેકપોસ્ટ આવે છે, આ અમીરગઢ ચેકપોસ્ટ ઉપર 24 એપ્રિલના રોજ જે પોલીસ ચેકિંગ કરતી હતી તે સમયે એક લક્ઝરી બસ ત્યાં આવી। આ લક્ઝરી બસની ચેકિંગ માટે પોલીસ જ્યારે અંદર પહોંચી ત્યારે એક પેસેન્જર સાથે તેઓને એક બેગના અંદર 13 કિલો અને 780 ગ્રામ જેટલો ચરસ મળેલ છે, જેની કિંમત 34.5 લાખ જેટલી છે। આ ચરસ સાથે એક દેશી પિસ્ટલ અને તેના 16 જેટલા જીવતા કારતૂસ સાથે મળેલ છે। આ જે પેસેન્જર હતું તેનું નામ મુકેશ પ્રકાશ તરુણ પ્રસાદ હતું, તેની અટકાયત થયેલ છે। આ વ્યક્તિ બિહારના છે અને જયપુરથી આ બસમાં આવતો હતો। તેના સાથે જે બીજા પેસેન્જર હતો વિકી કુમાર, તેઓ બસની ચેકિંગ શરૂ હતી તે સમયે નાસ્તા ફરતા થયેલ છે। અને આ જે ચરસ અને વેપન અને જીવતા કારતૂસ હતા તે આ મુકેશ કુમાર ઉનામાં મોહમ્મદ ખાલિદ યુનુસભાઈને આપવાના હતા, જે ઉનામાં પાટણના છે, અને તેઓને પણ હાલમાં જ ડિટેન પણ કરવામાં આવેલ છે। આગળની પ્રક્રિયા શરૂ છે, તો આ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ ચરસ ક્યાંથી અને કઈ પ્રકારે અને કઈ જગ્યા ઉપર લઈ જવા માટે લાવવામાં આવ્યો હતો તેને તપાસ કરવામાં આવશે। કુલ જે મુદ્દામાલ છે જે સીઝ કરવામાં આવેલ છે તેની કિંમત 34,70,000 જેટલી છે।